હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે સરસ મજાનો ટોપિક જે છે યુઝીસ ઓફ મે એ આપણે ડિસ્કસ કરવાના છે. આજ પછી હું તમને એની ગેરંટી આપું છું કે કોઈ દિવસ મેમાં તમારી ભૂલ પડવાની નથી, કારણ કે આપણે બહુ જ શાંતિથી એ ટોપિક સમજવાના છે. બરાબર, તો હું સ્ટાર્ટ કરું છું. મે જે છે એ તમે કઈ કઈ રીતે એનો યુઝ જ્યારે પણ તમે કોન્વર્ઝેશન કરો છો ત્યારે તમે કઈ કઈ રીતે મેનો યુઝ કરી શકો છો. હજુ મારો મેનો એક બીજો પણ વિડીયો એના પર જલ્દી જ હું મૂકીશ, પણ આજે આપણે આટલી જે વસ્તુ છે કે આમાં તમે મેનો યુઝ કેવી રીતે કરો છો એ આપણે ફટાફટ જોઈ લઈએ. ઓકે ઓકે તો પહેલું છે એક્સપ્રેસ પરમિશન એન્ડ ડિનાય પરમિશન. જ્યારે તમે કોઈની પાસે કોઈની પરમિશન તમે લો છો ત્યારે તમારે શેનો યુઝ કરવાનો છે? મેનો. હવે તમારા મગજમાં બીજો પણ એક વિચાર આવશે કે હું કેનમાં પણ પરમિશન માંગી શકું છું, કુડમાં પણ લઈ શકું છું, તો મે જ કેમ? કારણ કે મે કેવું છે, મે થોડું વધારે ફોર્મલ છે. ઠીક છે, તમે જ્યારે ઇનફોર્મલ વેમાં તમે વાત કરો છો ત્યારે તમે કેન અને કુડમાં પરમિશન માંગી શકો છો, પણ જ્યારે તમારે ફોર્મલી કોઈ સર, ટીચર, મેડમ સાથે તમે વાત કરો છો ત્યારે તમારે શેમાં પરમિશન લેવાની છે? મેમાં. ઓકે, તો આ તો તમે સાંભળ્યું જ હશે. મે આઈ કમ ઇન સર? મે આઈ કમ ઇન સર? ક્વેશ્ચન માર્ક કમ્પલસરી છે. ક્યાં ક્વેશ્ચન માર્ક આવવો જોઈએ ને ક્યાં નહીં એ તો તમને હવે ખબર પડી જ જવી જોઈએ. ઓકે, મે આઈ કમ ઇન સર, તો આઈધર તો તમારે તમારી પરમિશન જે છે એ એક્સેપ્ટ થશે ક્યાં તો ડિનાય થશે. ઓકે, તો રિપ્લાય કેવી રીતે આપવાનો છે? મે આઈ કમ ઇન સર? યસ યુ મે. પોઝિટિવ. નો માં છે તો કેવી રીતે આપશો? નો યુ મે નોટ. ક્લિયર છે? મે આઈ ટેક યોર ફોન? મે આઈ સિટ હિયર? ઓકે, જ્યારે પણ ફોર્મલ વેમાં છે ત્યારે તમારે મેથી પરમિશન લેવાની છે. બરાબર, ફોર્મલ વેમાં. ઇનફોર્મલમાં તમે કેન અને કુડનો યુઝ કરી શકો છો. ઓકે, જો તમને જ્યાં પણ નથી ખબર પડી વિડીયો પોઝ કરજો, સ્ક્રીનશોટ લેજો અને પાછી સમજવાની ટ્રાય કરજો. મે આઈ કમ ઇન સર? મે આઈ સિટ હિયર? મે આઈ ટેક યોર ફોન? ઓકે, આવી રીતે તમે લઈ શકો છો. એનો કેવી રીતે થશે? ક્યાં તો યસમાં આન્સર આવશે, ક્યાં તો નોમાં આન્સર આવશે. ઠીક છે, આ વસ્તુ તમને ખબર પડી ગઈ. જ્યારે પણ તમે પરમિશન, એક્સપ્રેસ પરમિશન એન્ડ ડિનાય પરમિશન. ઓકે, હવે એનો બીજો જે યુઝ છે મેનો એ પણ આપણે જોઈએ. એક્સપ્રેસ પોસિબિલિટી. પોસિબિલિટી મતલબ સંભાવના. પોસિબિલિટી મતલબ સંભાવના. મે તમને શું દર્શાવે છે? મે માઇટ, કદાચ, આવું થઈ શકે. પોસિબિલિટી કે એ ઘરે હશે. પોસિબિલિટી કદાચ આજે વરસાદ પડી શકે છે, કદાચ આવતીકાલે વરસાદ પડી શકે છે, કદાચ એને મોડું થઈ શકે છે. તો આ શું? તમે જ્યારે તમે શ્યોર નથી, જ્યારે તમે 100% શ્યોર નથી ત્યારે તમે શું બતાવો છો? ત્યારે તમે પોસિબિલિટી બતાવો છો કે કદાચ આવું થઈ શકે અને આવું નહીં પણ થઈ શકે. ઠીક છે, ત્યારે તમારે શેનો યુઝ કરવાનો છે? મેનો યુઝ કરવાનો છે. તો આપણે એનું પણ આપણે એક્ઝામ્પલથી, આપણે બધી જ વસ્તુને સરસ એક્ઝામ્પલથી જ આપણે સમજવાની છે, તો આપણા મગજમાં જલ્દી ઉતરે. કદાચ આજે વરસાદ પડી શકે છે. પડી શકે, કંઈ પણ થઈ શકવું કે કંઈ પણ થઈ શકે. સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે પાછું તમે જ્યારે એને રિફર કરો ત્યારે તમારે વિડીયો શોધવો અને બધું કરવું, એના કરતાં સ્ક્રીનશોટ લઈ લેજો તો જલ્દીથી તમને મળી જાય. ઓકે, ઇટ મે rain. It may rain today. કદાચ આજે વરસાદ પડી શકે છે. ઓકે, હવે હું કોઈની વાત કરું છું કે તેણી કદાચ ઘરે હોઈ શકે છે. પોસિબિલિટી છે, કદાચ હોઈ પણ શકે અને નહીં પણ હોઈ શકે. she may be at home. He may be
વોચિંગ ટીવી, હી મે બી પ્લેઇંગ ક્રિકેટ. બહુ બધા સેન્ટેન્સીસ તમે આ બધું જ તમે હું જે ભણાવું છું અત્યારે એ બધું જ તમે ડે ટુ ડે કોન્વર્ઝેશનમાં બોલો છો, પણ તમને ખ્યાલ નથી એટલે તમે ઇંગ્લિશમાં બોલી શકતા નથી. ડિફરન્સ ખાલી એટલો જ છે. હવે અહીંયા એક વસ્તુ તમને એમ થશે, અહીંયા મેં લીધું ને અહીંયા મે બી, એનો પણ જલ્દીથી વિડીયો આવશે. હું તમને બધા એના પર પણ વિડીયો મૂકીશ અને એમાં શું ડિફરન્સ છે. મે બી મતલબ પર્સન કંઈક હોવું અથવા તો ક્યાંક હોવું, સ્ટેટ ઓફ બિંગની વાત છે, એટલા માટે અહીંયા બીનો યુઝ મેં કર્યો છે. ઓકે, ક્લિયર છે? અત્યારે આટલું સમજો. હું એનો પર ફટાફટ વિડીયો મૂકીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. ઇટ મે બી હોટ આઉટસાઇડ, ગરમી હોઈ શકે છે બહાર, કંઈ પણ થઈ શકવું શકે, તો તમારે શેનો યુઝ કરવાનો છે? મેનો યુઝ કરવાનો છે. આટલી વસ્તુ યાદ રાખજો. ઠીક છે, આપણે આગળ વધીએ. એક્સપ્રેસ અ વિશ, કે જ્યારે તમે કોઈને વિશ કરો છો ત્યારે પણ તમે શેનો યુઝ કરો છો? મેનો યુઝ કરો છો. કેવી રીતે કરો છો? આ બી તમે ડે ટુ ડેમાં બધું કરો જ છો. ઓકે, મે ગોડ બ્લેસ યુ. મે શરૂઆત તમે ક્યાંથી કરી છે? મે થી કરી છે. મે ગોડ બ્લેસ યુ. May God bless you. May God give you happy and healthy life. May God give you wealth. May God succeed you. આવી રીતે તમે સેન્ટેન્સીસ બનાવી શકો છો. આનું સ્ટ્રક્ચર તમારે કઈ રીતે લેવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું. એનું સ્ટ્રક્ચર તમારે લેવાનું છે મે ગોડ પ્લસ વર્બની ફર્સ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. આવી રીતે તમે બહુ બધા સેન્ટેન્સીસ આના પણ બનાવી શકશો. મે ગોડ ગીવ યુ હેપીનેસ, મે ગોડ ગીવ યુ લોંગ લાઈફ. તમે બહુ બધા સેન્ટેન્સીસ તમારી જાતે પણ ફ્રેમ કરી શકો છો. મતલબ જ્યારે તમે કોઈને એક્સપ્રેસ અ વિશ, કોઈને વિશ કરો છો ત્યારે. ઓકે, હવે આપણે મેનો જે છેલ્લો યુઝ છે સો ધેટ, એ હવે આપણે જોવાનું છે. સો ધેટ તમે કઈ રીતે યુઝ કરશો સમજો. વી વર્ક હાર્ડ. હું તમને સેન્ટેન્સીસ લખીને બતાવું છું એટલે તમને વધારે ખ્યાલ આવે. વી વર્ક હાર્ડ. વી વર્ક હાર્ડ so that we may increase our salary. We work hard so that પહેલું સેન્ટેન્સ જે છે ઓલવેઝ તમારું પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સમાં આવશે. શેમાં આવશે? પ્રેઝન્ટ સિમ્પલ. so that we may increase our salary. We study so that we may pass exam. We study so that we may pass exam. આવી રીતે તમારે બહુ બધા સેન્ટેન્સીસ 5-5, 10-10 સેન્ટેન્સીસ લો, તમારી જાતે ફ્રેમ કરો. We practice so that we may sing a song. કેમ પ્રેક્ટિસ કરીએ છીએ? હવે તમે મને એવું સવાલ નહીં કરતા મેં કેમ આવી રીતે સેન્ટેન્સ. આ સેન્ટેન્સીસ તો મેં એમ જ લીધું છે. તમારે તમારી જાતે આવા સેન્ટેન્સીસ ફ્રેમ કરવાના છે. કોઈ પણ સંગીતની એક્ઝામ છે, તમારે પરફોર્મ કરવાનું છે, તો we practice so that we may sing well. ઓકે, આવી રીતે જાતે જાતે તમારે સેન્ટેન્સ લેવાના છે અને તમારે સેન્ટેન્સ ફ્રેમ કરવાના છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. હવે હું એવું ઈચ્છું છું, આઈ વોન્ટ યુ ટુ ટોક ઇન ઇંગ્લિશ. while you are talking in English you have to use this may. મેં તમને બતાવી જ દીધું છે તમે કઈ કઈ કન્ડિશનમાં મેનો યુઝ કરી શકો છો ને તમને આવડે પણ છે. ખાલી તમારી પાસે શું નથી? વોકેબ્યુલરી નથી. ઓકે, વોકેબ્યુલરી તમે કરો એમ તમે પણ બોલી જ શકવાના છો ઇંગ્લિશ. ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ઇટ્સ નોટ અ બિગ ડીલ. યુ મસ્ટ હેવ
વોકેબ્યુલરી. ઓકે, ને બીજી એક વસ્તુ કે બેઠે બેઠું ઇંગ્લિશનું ગુજરાતીનું ઇંગ્લિશ કરીને નથી મૂકવાનું. એ એક વસ્તુ તમારે માઇન્ડમાં યાદ રાખવાની છે. ઓકે, એક્સપ્રેસ પરમિશન એન્ડ એની પરમિશન એ તો તમને ખબર પડી જ ગઈ છે. મે આઈ કમ ઇન સર, મે આઈ ટેક યોર ફોન, મે આઈ ટેક યોર પેન, મે આઈ ટેક યોર બુક. ઓકે, express possibility. He might be watching TV, he may be watching TV, he may be playing, he may be singing a song, he may be at home, he may be at office. કેટલા બધા સેન્ટેન્સીસ છે તમે તમારી જાતે જ ફ્રેમ કરી શકવાના છો. ઓકે, એક્સપ્રેસ અ વિશ, મે ગોડ બ્લેસ યુ, ગીવ યુ અ હેપી હેલ્ધી લાઈફ, સો ધેટ I teach, so that everyone may pass exam. I teach so that everyone may pass exam. Okay, ક્લિયર છે? આજના વિડીયોમાં આટલું જ. હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.